રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવી એક મોટો પડકાર છે અને પડકાર પોલીસ કઈ રીતે ઝીલી રહી છે આપ જુઓ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સતત સીસીટીવી પર નજર રાખવામાં આવી રહી છે સેંકડો સીસીટીવી થકી કેવી રીતે અહીંયા પોલીસના જવાનો ખડે પગે રહીને કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડ્રોન સર્વેલન્સ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે તો આ બધી ટેકનોલોજી થકી રથયાત્રા જેમાં કોઈ પણ અડચણ ના આવે ટ્રાફિક પણ ક્યાંય નડે નહીં તે રીતે જે પૂરું આયોજન છે તેને લઈને હાલ તો પૂરી તૈયારીઓ પોલીસ દ્વારા એન્ટીડ્રોન સિસ્ટમ જે છે તેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે 3 રજિસ્ટર્ડ વગરના ડ્રોન જે છે અત્યારે આમાં ડિટેક્ટ થયા છે અને તેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે આ એન્જિનિયર જે છે એના દ્વારા 3 ડ્રોનને ઓળખી પાડ્યા છે ઓળખી પાડીને તરત જ તે આ 3 ડ્રોનને હવે નીચે ઉતારવાની જે છે અથવા તો સોફ્ટ લેન્ડિંગ કરવાની કાર્યવાહી અથવા તો બેક ટુ હોમ કરવાની કાર્યવાહી જે છે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે થોડી જ સેકન્ડોની અંદર જે છે આ 3 ડ્રોન જે છે એ નીચે ઉતારી દેવામાં આવશે તમે જોઈ શકો કે કયા એરિયાની અંદર આ 3 ડ્રોન જે છે આમ તો રથયાત્રા રૂટ ઉપર નથી દૂર સુધી છે પણ તેમ છતાં પણ સુરક્ષાના ભાગરૂપે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ 3 ડ્રોન તમે જોઈ શકો છો કે માત્ર 10 થી 20 કે 50 સેકન્ડની અંદર જે છે નીચે ઉતારી દેવામાં આવેલા છે તો આ એન્ટીડ્રોન સિસ્ટમ જે છે અત્યારે આ પ્રકારે હાલ રથયાત્રાની અંદર જે છે કામ કરી રહી છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ તો આપ જુઓ હાલ તો સતત સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અઘટિત ઘટના કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને